सच्चिदानन्दरूपाय विषवोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थ्य भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो दासोऽहं तव केशव। बोलिए बाल कृष्ण लाल की जय, बोलिए सद्गुरु देव की जय, बोलिए श्री द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। 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 कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद। गोपाल राधा कृष्ण गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोविंद हे गोपाल। हे गोविंद हे गोपाल। हे गोविंद
હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ ગોપાલ રાધા ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. પતિત પાવની પુણ્ય સલીલા માં ગંગાના પાવન તટ ઉપર પરમ યોગી સુખદેવજી મહારાજ મંગલમય કથાનું વર્ણન કરી રહ્યા છે. આવો આપણે પણ એ દિવ્ય કથાનું શ્રવણ કરીએ. સવારે કથા જોતા હતા. ધ્રુવજી મહારાજની પ્રસિદ્ધ કથા છે. અનુમાનિતી રાણીના પુત્ર હોવાને કારણે ધ્રુવજીને ક્યારેય પિતાનો પ્રેમ ન મળ્યો. એકવાર હઠ કરીને 5 વર્ષના ધ્રુવજી પિતા પાસે જાય છે. પિતાના ખોડામાં એનો ઓરમાન ભાઈ ઉત્તમ બેઠો છે. રાજાની બાજુમાં માનીતી રાણી સુરુચિ બેઠી છે. ધ્રુવજીને એમ થયું કે પિતાની ગોદમાં મારો ભાઈ બેઠો છે, હાલને હું પણ જઈને બેસું, મને મારા પિતાનો પ્રેમ મળશે. પિતાના પ્રેમથી વંચિત આ દુખી ધ્રુવજી, જેને પિતાનો પ્રેમ ન મળે એને કેટલું મનમાં દુઃખ હોય. પિતાના હિતને મેળવવા માટે આવે છે, પણ જ્યાં સભામાં પગ મૂક્યો અને સુરુચિએ જોયું કે અરે આ તો ધ્રુવ છે, આ તો મારી શોકનો દીકરો છે. એક વખત તો ધ્રુવને જોઈને એનું મન એને વારી ગયું. કેવો સરસ છે ધ્રુવજી, એવા સરસ લાગતા હતા. લાંબા વાંકડિયા વાળ છે, એવું દિવ્ય લલાટ છે, એવા સુંદર વસ્ત્ર પહેર્યા છે. માત્ર 5 જ વર્ષના છે ધ્રુવજી. માએ શણગાર કર્યો છે. માની ભક્તિનું તેજ ધ્રુવજીના શ્રીમુખ ઉપર દેખાય છે. ઘડી ભર તો સુરુચિને એમ લાગ્યું કેટલો સરસ છે, મારો દીકરો આવો નથી, આ કેવો સરસ લાગે છે. પણ પછીથી મનમાં દ્વેષ આગળ આવ્યો. આ તો શોકનો દીકરો છે, આનું રૂપ જોઈને મને પણ જો એની અંદર સ્નેહ થાય, લાગણી થાય, તો મારા પતિને એને જોઈને સ્નેહ થશે, લાગણી થશે, એ વાલો લાગશે, અને પછી એના કારણે એની માં પણ એને ગમશે, મારી જગ્યા જશે. અંદરનો દ્વેષ, ઈર્ષા બહાર આવ્યા છે. અને ધ્રુવજી આગળ આવે પેલા તો દોડીને વચ્ચે આવીને ઊભી રહી. ક્યાં જવું છે? ધ્રુવે કહ્યું પિતાના ખોડામાં બેસવા. સુરુચિએ કહ્યું કે બાપના ખોડામાં બેસવું હતું તો મારે પેટે જન્મ્યો હોત તો. મનમાં હતું એ બોલાઈ ગયું. આવો સરસ મારે પેટે જન્મ્યો હોત તો, એટલે બોલાઈ ગયું કે બાપના ખોડામાં બેસવું હતું તો મારે ત્યાં જન્મો હોત તો.
તો બાપનો ખોડો મળત. ધ્રુવે કહ્યું કે માં, ભલે ને તમારા ખોડે ન જન્મ્યો તોય હું તમારો દીકરો છું. મને તમે જન્મ નથી આપ્યો તો શું થયું? સુરીતિ માએ જન્મ આપ્યો છે. માં તમે મારી માં તો છો, જન્મ ન દીધો તો અપરમા છો. પણ એવી સમજણ અને એવું ઔદાર્ય સુરુચિમાં ક્યાં હતું? એને તો દ્વેષ અને ઈર્ષા ફૂફાડા મારે છે. ધ્રુવે કહ્યું કે માં, ભલે તમારો દીકરો ન હોય પણ ઈ તો મારા પિતા છે ને, દીકરો એનો તો હું છું. માં, મને થોડો એનો પ્રેમ મળે મારા પિતાનો. અને ત્યારે સુરુચિએ કહ્યું કે બાપના ખોડામાં બેસવું હોય તો વનમાં જા, તપ કર, અને ભગવાન દર્શન આપે ને તો માગજે. શું માગજે? કે મારા પેટે જન્મ આપે. ઉતાનપાદ રાજા જુએ છે, એની પત્ની એની અણમાનીતી રાણીના દીકરાનું અપમાન કરે છે, એ જુએ છે. ધ્રુવ પણ એના પિતા સામે જુએ છે. કદાચ પિતાના હૃદયમાં પ્રેમ આવે અને મને ઉઠીને અથવા તો બોલાવે અથવા તો વાલો કરે. બાળકને તો પ્રેમ જોઈએ, પણ નહીં. રાજા પત્નીના ડરથી નીચું જોઈ ગયા. અન સુરુચિએ ધ્રુવનું અપમાન કર્યું છે. ચાલ્યો જા અહીંયાથી, ફરીને ક્યારે અહીંયા આવીશમાં. અહીંયા આવવું હોય, બાપના ખોડામાં બેસવું હોય તો વનમાં જઈને તપ કર. ધ્રુવને લાગી આવ્યું, ક્ષત્રિય લોહી છે. નિર્ણય કર્યો કે હવે તો અપરમાં કે છે એમ જ કરવું છે. ગાંઠ વાળી છે, કારણ કે ક્ષત્રિય લોહી છે ને, લોહી ક્ષત્રિયનું છે, ગાંઠ વાળી છે. ઘરે ગયો, માને બધી વાત કહી. માં રડવા માંડી, દીકરાને દિલાસો આપ્યો, બેટા મને ઘણું દુઃખ છે, બેટા તું શું કામ ત્યાં ગયો? માં એને સમજાવવાનો પ્રયાસ કરે છે. પણ ધ્રુવે કહ્યું કે માં, મેં સંકલ્પ કર્યો છે, વનમાં જવું છે, પરમાત્મા શ્રી હરિને પ્રસન્ન કરવા છે. માં, આ જગતમાં જે તને અપયશ મળ્યો છે એ અપયશનું મેણું મારે ભાંગવું છે. માએ ખૂબ સમજાવ્યા છે, પણ દ્રઢ સંકલ્પિત અને જબરજસ્ત આત્મબળવાળા ધ્રુવજી મહારાજે સંકલ્પ કર્યો કે માં, હવે તો હું, મારો સંકલ્પ છે, વનમાં જઈશ, ભગવાનના દર્શન કરીશ. જો ભગવાનના દર્શન થાય તો ભલે, નહીં તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. માએ ઘણા પ્રયત્નો કર્યા પણ ધ્રુવજી ન માન્યા. સંકલ્પ મજબૂત છે. મેરુ તો ડગે પણ જેના મંડળા ડગે નહીં રે, એ ભલે ભાંગી પડે રે એ બ્રહ્માંડ. વિપત પડે તો એ જીવન સે નહીં ને રે, એ જ સોઈ મારા હરિજનના એ ધામ. સોઈ મારા હરિજનના એ ધામ. અંતે
માં સમજી ગયા છે. ધ્રુવ નહીં માને, ઉંમર નાની છે પણ મન કેટલું મજબૂત છે, સંકલ્પ કેવો મજબૂત છે. કોઈ પણ માણસ ધ્રુવજી માટે અત્યારે વિચારે તો એમ જ કે મૂર્ખ છે. 5 વર્ષની ઉંમરે કઈ ભગવાનને મેળવવા જવાય? 5 વર્ષની ઉંમરે કોઈ ભગવાનને મેળવવા જાય? 60 વર્ષે નથી જાતા. 70 ની વાત જવા દો, 80 વર્ષે હલતાય નથી. ક્યાંય ન જાય તો કઈ નહીં, ઘરની અંદર રહી ભક્તિ ભજન ભાવ વધે. એવું થવું પણ ક્યાં સરળ છે? એ પણ ઈશ્વર કૃપા હોય તો થઈ શકે. ધ્રુવજી સંકલ્પ કરીને ગયા. માએ કહ્યું હતું કોઈ સંત મળે તો એના આશીર્વાદ લેવાનું ભૂલીશ માં. અને બીજું, મન બરોબર મજબૂત કરીને જજે, પરમાત્મા અવશ્ય મળશે. વિશ્વાસ રાખજે, ભરોસો રાખજે. ધ્રુવજી માને વંદન કરી મસ્તકે માના ચરણની રજ ચડાવી નીકળી ગયા છે. વન જંગલ વટાવતા આગળ ગયા. દેવર્ષિ નારદ મળ્યા. નારદજીને જોઈ વંદન કર્યા છે. નારદે કહ્યું, અરે બેટા, આવડી ઉંમરે તું વનમાં નીકળ્યો છો, શું કરવું છે? કહ્યું કે મારે ભગવાનને મેળવવા છે. નારદજીને હસવું આવ્યું. એટલે 5 વર્ષની ઉંમરે આ ઉંમર તારી રમવાની છે? બેટા, અવડી ઉંમરે તપ કરવા ન જવાય. પેલી વાત તો એ છે કે 5 વર્ષની ઉંમરનું બાળક કોઈ દિવસ તપ ન કરે. 5 વર્ષની ઉંમરના બાળકની અંદર ગંભીરતા ન હોય, એટલી સ્થિરતા ન હોય. ધ્રુવજીનું ચરિત્ર અદ્વિતીય અનુપમ છે. આવો બાળક હજી સુધી થયું નથી. 5 વર્ષની ઉંમરે આટલી દ્રઢતા. નારદજીએ ભય બતાવ્યો કે વનમાં જઈશ તો ખાઈશ શું? ઠંડી પડશે તો શું થશે? ગરમી લાગશે તો શું થશે? અરે આ વનની અંદર તો ભયંકર સર્પ, વીછી અને ભયંકર ઝેરી જીવજંતુઓ આ વનની અંદર રહેતા હોય છે. તને મારી નાખશે, તને ખાઈ જશે. ધ્રુવે કહ્યું કે મહારાજ, કદાચ મને મારી નાખે ને તોય મંજૂર છે. જીવવું છે કોને? ડરે કોણ? જેને જીવવું છે એ મને કોઈ ડર નથી. કદાચ ગમે તે થાય. નારદજીએ ભય બતાવ્યો અને એમ પણ કહ્યું કે ઈશ્વરને મેળવવા માટે કેટલા જન્મ જોઈએ. એક જંગલ હતું, એમાં 2 સાધુ તપ કરતા હતા. એક વડલા હેઠે ને એક પીપળા હેઠે. એટલે નારદજી 2 સાધુ પાસે ગયા. એટલે 2 સંતોએ કહ્યું, ભગવાન આગળ જાઓ તો અમારું પૂછજો તો ખરા કે અમને ભગવાન ક્યારે મળશે, પરમાત્મા અમને ક્યારે મળશે. નારદજીએ કહ્યું ભલે. એટલે ભગવાનની પાસે જઈને સંદેશ લઈને પાછા આવ્યા. જે પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા એને જઈને કહ્યું કે ભગવાનની આગળ હું જઈ આવ્યો. ભગવાનને ખબર છે કે તમે અહીંયા તપ કરો છો. તો સારું, તો ક્યારે મળશે ભગવાન? મને ક્યારે મળશે? નારદજીએ કહ્યું કે ભગવાને એમ કહ્યું છે કે એને કહેજો કે જેટલા પીપળાના પાન છે, જેટલા પીપળાના પાન છે એટલા મહિના જશે પછી હું એને મળીશ. એટલે એને પીપળાના ઝાડવામાં જોયું. ઓહો,
અરે આમાં તો ઘણા બધા પાન છે. આ જેટલા પાંદ એટલા મહિના, કહે કે હા જેટલા પાંદ એટલા મહિના. ગણવા માંડ્યો, ગણતા ગણતા થયું કરે આ તો 2, 5, 10, 15, 25,000 જેટલા પાંદ છે. એનો મગજ વયો ગયો. નારદજીને કીધું કે ભગવાનને કહેજો કે હવે ધક્કો ન ખાય. આ કઈ રીત છે? આટલા બધા મહિને આવે, આટલા બધા વર્ષે આવે તો આમાં મારું થાય શું? એને તો ભગવાનની મૂર્તિ ઉપાડીને નાખી આવ્યો નદીમાં, માળા બાળા ઉતારીને ફેંકી દીધી. ઉપડ્યો, રસ્તામાં વાણંદની દુકાન આવી, ન્યા જ હજામત કરાવી નાખી. દાઢી જટા ઉતારી, વૈરાગ ઉતરી ગયો. ઓલો બીજો જે બેઠો તો વડના ઝાડ નીચે, નારદજી ત્યાં ગયા. નારદજીએ વિચાર કર્યો ઓલો ગયો, આનું તો એનાથી વધારે છે. નારદે કહ્યું કે ભાઈ તમારો પ્રશ્ન પણ મેં શ્રી હરિને પૂછ્યો. ભગવાને એમ કહ્યું કે એને કહેજો કે જેટલા વડલાના પાંદ છે એટલા વર્ષ પછી હું એને મળીશ. અને મહિના કયા પીપળાના પાનના, અને વર્ષ કયા. પણ આટલું જ્યાં કહ્યું ને ત્યાં તો એની આંખમાંથી દડ 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 અશ્રુ વહેવા માંડ્યા, નાચવા માંડ્યો. મને ભગવાન મળશે, મને પરમાત્મા મળશે. નાચે છે. નારદજી કહે છે, અરે મહાત્માજી મને નવાઈ લાગે છે, તમે રડો છો, તમે નાચો છો, તમે એટલા પ્રસન્ન થયા, એનું કારણ શું? એ સાધુએ કહ્યું કે કારણ એક જ, મને ભગવાન મળશે. પણ કેટલા વર્ષે? આમ જુઓ તો ખરા, આમાં તો હજારો પાંદ છે. આ કદાચ ગણવા જાવ તો 50,000 પાંદ છે, ને એટલા વર્ષ જાય. ત્યારે એ સંતે કહ્યું કે મહારાજ ગમે એટલા વર્ષ જાય મને ઈ પરવા નથી. બસ મને એટલે આનંદ છે કે હું અહીંયા ભજન કરું છું, એ મારા ભગવાનને ખબર છે, અને ખબર છે, અને હવે મને ગમે ત્યારે મળે, બસ મારે કોઈ ફરિયાદ. એમ કઈ નાચવા માંડ્યો, આંખમાંથી અશ્રુ મીંડા વહેવા. ત્યાં ભગવાને આવીને તરત દર્શન દીધા. ભગવાન કસોટી કરતા હતા, વિશ્વાસ કેટલો છે, ભરોસો કેટલો છે. ધ્રુવજીને આવું બધું કહેવામાં આવ્યું કે ઘનેક જન્મે મળે ને હજારો વર્ષ થાય. ધ્રુવજીએ કહ્યું ગમે એટલા વર્ષ થાય. અંતે નારદજીએ કહ્યું કે જા બેટા, એક મંત્ર આપું છું. મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જય હો સમય વીતવા લાગ્યો છે. એક દિવસ બે દિવસ ધ્રુવજી વનમાં પધાર્યા છે. યમુનાના કિનારે એક સુંદર વટવૃક્ષના નીચે ઊભા રહ્યા. એક પગે ઊભા રહ્યા અને અખંડ અજંપા જાપ એવું નહોતા કરતા કે રાત્રે સૂઈ જતા હતા. 24 કલાક અખંડ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય એની લગ્ની કેવી છે? અખંડ અજંપા જાપ 24 કલાક. 8 દિવસ થયા. કકડીને ભૂખ લાગી છે. અતિ ભૂખ લાગી. શરીર હાથમાં રહેતું નહોતું. પડી ગયા. સમજી ગયા છે કંઈક ખાવું પડશે. એટલે નીચે પડેલા એકાદ બે ફળ લીધા અને લીલા પાન જે હતા વૃક્ષના એ તોડીને ખાધા. થોડીક શક્તિ આવી. ફરી પાછા આવીને ઉભા રહી ગયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય હરિ બોલ. ધ્રુવજી મહારાજનું તપ દિન પ્રતિદિન વધતું જાય. 8 દિવસ ગયા, એકવાર થોડુંક પોષણ માટે, શરીરને શક્તિ માટે ફળ અને પાંદ ખાધા છે. ફરી બીજા 8 દિવસ ગયા, વળી થોડા ફળ અને પાંદ ખાધા છે. આમ 1 મહિનો ગયો. બહુ ભૂખ લાગે ત્યારે ફળ ખાય, પાંદ ખાય, જળ પીવે. 1 મહિનો ગયા પછી નિર્ણય કર્યો કે હવેથી ફળ બંધ, માત્ર પાંદ અને પાણી. એટલે લીલા પાન હોય ને કુણા, એ તોડી અને ભરતજી 2-4 દિવસે એકવાર અને 24 કલાક અખંડ અજંપા જાપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય આમ ધ્રુવજીનું તપ દિન પ્રતિદિન વધતું ગયું. બીજો મહિનો આવ્યો, લીલા પાંદનો ત્યાગ. હવે જે નીચે એની મેળે પડી ગયા હોય ને સૂકા, ઈ ખાય છે 2-4 દિવસે એકવાર. અને સતત સદૈવ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા, 5મો મહિનો આવ્યો છે. હવે તો પાંદનો પણ ત્યાગ અને હવે તો જળનો પણ ત્યાગ. એક વસ્તુ છોડતા ગયા. ફળ, લીલા પાંદ, પછી સૂકા પાન, પછી સૂકા પાનનો પણ ત્યાગ, પછી માત્ર પાણી ઉપર, પછી પાણીનો ત્યાગ. હવે 5મો મહિનો આવ્યો છે. માત્ર વાયુ દ્વારા, શ્વાસથી પોતાના પ્રાણ ટકાવવાનો પ્રયત્ન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ 5 મહિના પૂર્ણ થયા ને ત્યાં તો દેવતાઓના આસન માંડ્યા આમ ડોલવા. દેવતાઓ હાયલા જાય ત્યાં આમ સ્થિર ન રહી શકે. કહ્યું આ શું છે? ખબર પડી કે 5 વર્ષનો ધ્રુવ તપ કરે છે.
એનું તપ જોવા દેવતાઓ આવ્યા. ધન્ય છે. 5 વર્ષનો બાળક જે કરે છે એ કોઈ યુવાન માણસ પણ ન કરી શકે. એની સમજણ જુઓ, એની ધારણા જુઓ, એનો વિશ્વાસ જુઓ, એનું તપ દિન પ્રતિદિન વધતું ગયું. બાકી બીજે બધે ઉલટું થાય, આપણે ઊંધું થાય. આપણે ચોખ્ખું જ કહી દઉં ને, આપણે એમાં આવીએ. શરૂ કરીએ ત્યાં 150 માળા હોય, એ ધીરે ધીરે ઘટતી જાય. 150 માંથી હવાહો થાય ને, હવાહો માંથી 100 થાય ને, 100 માંથી 150 થાય ને, 150 માંથી 50 થાય ને, 50 માંથી 25, 25 માંથી 11 ને 11 માંથી 1 જ રહી હોય. એ ફટાફટ ફેરીને ફૂમકું માથે ડાળી લે કે હે પ્રભુ હવે ટાઈમ નથી મળતો. શરૂઆત 150 માળાથી થઈ હોય. તપ દિન પ્રતિદિન વધે તો એ સાચું તપ છે. ધ્રુવજીનો વિશ્વાસ જુઓ, એનો ભરોસો જુઓ. ઓ મારા લાડકવાયા માની શીખ અયે ધરજે. જ્યારે ધ્રુવજી મહારાજ ઢીલા પડે, માના શબ્દ યાદ આવે. એની માં એમ કહેતી હતી, એ મારા લાડકવાયા લાલ માની શીખ અયે ધરજે. ઓ મારા લાડકવાયા લાલ માની શીખ અયે ધરજે. હકીકતમાં ધ્રુવ છે એ સુનીતિ માનું તપ છે. સુનીતિ માની ઉપાસનાનું આ મૂર્તિમંત રૂપ છે. 6 મહિને તો બ્રહ્માંડ ડોલવા લાગ્યું છે. 6 માસ પૂર્ણ થતા પરિબ્રહ્મ પરમાત્મા આવ્યા નહીં, એને આવવું પડ્યું. ભગવાન આવ્યા નહીં, એને આવવું પડ્યું. એવું એનું તપ છે. અને પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થતા વન એકદમ પ્રકાશ પુંજથી ભરાયું છે. સુંદર વાતાવરણ છે. ધ્રુવજી મહારાજની આંખ ખુલી છે. સામે નજર કરતા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા શ્રી હરિને જોયા છે. હૃદયમાં ભગવાનનું સ્વરૂપ બિરાજમાન થયું. આંખમાંથી અશ્રુ વહે છે. માના શબ્દ યાદ આવ્યા છે. માએ કહ્યું હતું કે બેટા, મારો દીકરો હોય ને તો દર્શન કર્યા વિના પાછો આવીશ માં. દીકરા, મરવું પડે તો મરી જાજે, પણ સાચો ક્ષત્રિયનો દીકરો હોય ને તો પાછો ન વળીશ. આ ક્ષત્રિયના સંસ્કાર છે. ભગવાનના દર્શન કરે છે. આગળ શ્લોક લખ્યો છે. ભગવાને કહ્યું કે હે ધ્રુવ, એ બેટા ધન્ય છે બેટા.
તારું તપ જોઈ બહુ પ્રસન્ન થયો, મને બહુ આનંદ થયો બેટા, ધન્ય છે, હું તને શું આપું? ધ્રુવજી મહારાજને બોલવું છે પણ શબ્દ ક્યાં? ઘણીવાર ભાવ હોય અંદર પણ શબ્દ ન હોય. ભાવને વ્યક્ત કરવા માટે શબ્દ તો જોઈએ ને. ઘણીવાર પ્રેમ ઘણો હોય પણ એને કેમ વર્ણવવું? એટલે ઘણીવાર પ્રેમ વધી જાય ને શબ્દ ન મળે ને એટલે આંખમાંથી અશ્રુ મંડે વહેવા. આ આંખના અશ્રુ એ જેના આંખમાંથી અશ્રુ વહે છે એને બોલવાની ક્યાં જરૂર છે? પ્રેમ छिपाया ना छिपे जाघट में प्रगट होय, यद्यपि मुख बोले नहीं तो नैनन देता है रोय. ધ્રુવજીને બોલવું છે, ભગવાન સમજી ગયા અને એ જ વખતે ભગવાને ધ્રુવજીના લલાટે શંખ અડાડ્યો છે. ભગવાનના હાથમાં જે શંખ હતો એ ભગવાનને લલાટે જ્યાં સ્પર્શ કરાયો, ત્યાં તો દુનિયાનું તમામ જ્ઞાન, વિદ્યા, તમામ જે સમજણ બધું ધ્રુવજીના હૃદયની અંદર વિદ્યમાન થયું. ભગવાન કૃપા કરે તો ભણવા જવાની ક્યાં જરૂર છે? ઘણા આપણે ત્યાં દેશી સંથિયા હાવ અભણ હતા, પણ એના ભજન આજે આપણે ગાવા પડે. અભણ સંત હતા ગંગા સતી પાનબાઈ. નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા? નરસિંહ મહેતા, તમને દાખલો દઉં. નરસિંહ મહેતા ક્યાં સુધી ભણેલા હતા એનું કઈ પ્રમાણ નથી, પણ નરસિંહ મહેતાના ભજન કોલેજમાં ભણાવાય છે, એના ઉપર પીએચડી કરવામાં આવે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપથી અનંત વાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપથી અનંત વાસ. એ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપથી અનંત વાસે. એ અખિલ એ હું કરું એ જ તો છે અજ્ઞાનતા. ઓલા સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ અખિલ નરસિંહ મહેતા ભલે ભણ્યા ન હોય પણ એના ભજન કોલેજમાં ભણાય છે, એના ઉપર પીએચડી કરવામાં આવે. તો આ ઈશ્વર કૃપા. જેને ભગવાન ભણાવે એને ક્યાંય સ્કૂલે કોલેજે જવાની જરૂર ન પડે. કૃપા. કાલિદાસ પંડિતની કથા આવે તમે સાંભળી હશે. મા કાલીનો પ્રખર ઉપાસક, કાલીનો ઉપાસક એટલે એનું નામ કાલિદાસ.
આના જેવો પંડિત નથી થયો ભારતમાં. મહાકવિ, કવિ નહીં મહાકવિ કાલિદાસ. કાલિદાસના આગળ શબ્દ લાગે મહાકવિ. પણ કૃપાથી પ્રાપ્ત થયું. જે ઝાડની ડાળી ઉપર બેઠો છે એ ઝાડની ડાળી મૂળમાંથી કાપતો હતો. ઝાડની ડાળીના છેડે બેઠો છે, મૂળમાંથી ઝાડની ડાળી કાપે છે. નીચે કૂવો છે. હવે ડાળી કપાય એટલે પડે સીધો કૂવામાં. એને ખબર નથી કે અહીંયા આ રીતે ન કપાય, આ તો સીધા કૂવામાં પડીએ. આવો દુનિયાનો મહામૂર્ખ, મહામૂઢ પણ દુનિયાનો મહાકવિ થયો એ માત્ર જગદંબાની કૃપા, મા કાલીની કૃપા. માતાજીએ માથે હાથ મૂક્યો અને દુનિયાની તમામ વિદ્યાઓ એના મસ્તિષ્કમાં રમણ કરવા માંડી. દુનિયાના તમામ વેદની રૂચાઓ એની જીભ ઉપર રમવા લાગી. આ કૃપા છે. ધ્રુવજી ઉપર ભગવાને કૃપા કરી. ધ્રુવજી ભણવા નથી ગયા, જો 5 વર્ષના છે અને અહીંયાથી પૂરું કરીને ઘેરે જઈને પછી ભણવાની જરૂર નથી પડી, કારણ કે ભગવાને બધું ભણાવી દીધું. કપાળમાં શંખ અડ્યો, બધી વિદ્યાઓ પ્રાપ્ત થઈ. તુરંત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. યોંતઃ પ્રવિશ્ય મમ વાષ્ટમી મામ પ્રસુપ્તામ સંજીવયત્ય કિલ શક્તિધર સધામનામ અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વ ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમી મામ પ્રસુપ્તા. એ મહારાજ મારા મસ્તિષ્કની અંદર પ્રવેશ કરી અને મારી સૂતેલી વાણીને જગાડનારા હે ઈશ્વર. અદ્ભુત પ્રાર્થના કરી. પરમાત્મા પ્રસન્ન થયા છે. કહ્યું છે કે બેટા માગ, શું આપું? ધ્રુવજીએ કહ્યું કે મહારાજ અત્યાર સુધી ખબર નહોતી પડતી કે શું માગું, ખબર ન પડે હું માગું. ધ્રુવે કહ્યું અત્યાર સુધી ખબર નહોતી પડતી, પણ તમે કૃપા કરીને જ્ઞાન મળ્યું, સમજણ મળી, તો હવે મને ખબર પડી ગઈ. હવે મને ખબર પડી ગઈ કે શું મગાય. મને સમજણ આવી ગઈ, બુદ્ધિ આવી ગઈ, અક્કલ આવી ગઈ, જ્ઞાન આવી ગયું. શું માગવું જોઈએ, ભગવાનની પાસે શું મગાય? તમને શું લાગે છે? ભગવાનની આગળ શું માગવું જોઈએ? આ તો ભગવાન આવ્યા નથી, પણ માની લ્યો ક્યારેક આવીને તમને એમ કે હાલ ઉઠ ઉઠ, હું જોઈ છી માગ. એ થોડીક વાર ચક્કર આવી જાય કે નહીં, કે હાડું આ તો વિચાર્યું નહોતું, હવે શું માગું? મૂંઝવણ થઈ જાય, શું માગું, આ માગું, આ માગું. કોઈ દિવસ ભગવાનની પાસે કંઈ પણ મગાય નહીં. ભગવાનને એમ કહેવાય કે હે પ્રભુ, તમને જે યોગ્ય લાગે. હવે આપણે જે માગીએ છીએ એ આજ સારું લાગે, કાલ સવારે ઈ જ નડે, આવતીકાલે ઈ જ નડે. શિયાળામાં બ્લેન્કેટ ઓઢવા ગમે, ગોદડા ધૂસા ઓઢવા ગમે શિયાળા. ઉનાળામાં આજે જે વસ્તુ ગમે છે આવતીકાલે નહીં પણ ગમે. એટલે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે એની આપને ખબર નથી, એની ભગવાનને ખબર. શાસ્ત્રકારોએ કહ્યું ભગવાનની પાસે ક્યારેક પર્ટિક્યુલર કોઈ વસ્તુ માગવી નહીં કે મને આ આપો. એને એ કહો કે તમને જેમ ઠીક લાગે એમ કરો. જય વિધિનાથ હોઈ હિત મોરા, કરવ સુબેગી દાસ મેં તોરા. ધ્રુવજીએ સમજણ આવ્યા પછી ભગવાનની પાસે કઈ ન માગ્યું. ભગવાને કહ્યું શું આપું? ધ્રુવજીએ કહ્યું મહારાજ તમને જે યોગ્ય લાગે, મારે કઈ જોતું જ નથી,
મહારાજ મને તમારા દર્શન થયા, 5 વર્ષની ઉંમરે તમારા દર્શન થયા, હવે મારે કંઈ જોતું નથી. ભગવાને અનેક વાર કીધું, ધ્રુવજીએ ન માગ્યું. માગ્યું હોત, સાંભળજો, તો માગ્યું હોત તો અત્યારે જે મળ્યું એ એને મળત. અત્યારે જે મળ્યું છે, શું મળ્યું? ભગવાને એને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. 36,000. પૃથ્વી ઉપર એક છત્ર, રિપુહીન મહી. $36,000 વર્ષ રાજ્ય કર્યું. સાંભળજો, વાત અહીંયા પૂરી નથી થતી, અહીંયાથી તો વાત શરૂ થાય છે. 36,000 વર્ષ પછી જ્યારે સમય થયો, ત્યારે યમરાજ વિમાન લઈ એને લેવા આવ્યા. યમરાજ લેવા આવ્યા કે મહારાજ આપને લેવા આવ્યો છું. નિયમ એવો છે કે આ પૃથ્વીમાં કોઈ સદેહ સ્વર્ગમાં ન જઈ શકે, મરવું જ પડે, આ શરીરને અહીંયા છોડવું જ પડે. સદેહ સ્વર્ગમાં કોઈ જઈ ન શકે. પણ એમાં એક વ્યક્તિ વિવાદ છે, ધ્રુવજી. યમરાજ હાથ જોડીને કહે છે કે મહારાજ તમારે મારી ભેગું આવવું પડશે. ધ્રુવજીએ કહ્યું કે ન આવું, મહારાજ સદેહ સ્વર્ગમાં ન જવાય. ધ્રુવજીએ કહ્યું કે મારે ઈ બતાવવું છે, મારે જગતને બતાવવું છે કે જેને 5 વર્ષની ઉંમરે પરિબ્રહ્મ પરમાત્મા મળે ઈ ધારે તો શું ન કરી શકે. મારે બતાવવું છે દુનિયાને. અને એ જ વખતે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદો નીચે ઉતર્યા. મહારાજ આજ્ઞા કરો. ધ્રુવજીએ કહ્યું કે હું સદેહ સ્વર્ગમાં આવીશ. ભાઈ વાતો ન કરો ત્યાં, મહેશભાઈ. સદેહ સ્વર્ગમાં આ પૃથ્વી ઉપરથી એક જ વ્યક્તિ ગયા અને એ છે ધ્રુવજી મહારાજ. ધ્રુવજીએ યમરાજને કહ્યું કે હે યમ, તું તારું મસ્તક નીચે મૂક અહીંયા. કેમ મહારાજ? ધ્રુવજીએ કહ્યું કે તારા માથા ઉપર હું પગ મૂકીશ. તારું માથું મારે પગથિયું બનાવવું છે. હું તારા માથા ઉપર પગ મૂકી અને આ વિમાનમાં બેસી અને વૈકુંઠમાં જઈશ. યમરાજે કહ્યું કે મારા માથા ઉપર પગ મૂકશો? ધ્રુવજીએ કહ્યું હા. યમરાજે મસ્તક નીચે મૂક્યું, એના માથે પગ મૂકી ધ્રુવજી વિમાનમાં બેઠા છે. બ્રહ્માંડમાં ગયા. ભગવાને કહ્યું કે હે ધ્રુવ, તમારા પુણ્ય એટલા છે કે આ પુણ્ય ક્યારેય ખતમ ન થાય. ભગવાને ધ્રુવજીને બ્રહ્માંડની અંદર એક આખું બ્રહ્માંડ આપ્યું, આખો લોક આપ્યો. એ લોકનું નામ છે ધ્રુવલોક. એનું નામ જ ધ્રુવલોક. અને એ ધ્રુવલોકનો એક જ રાજા ધ્રુવજી મહારાજ. એ લોક એવો છે કે ત્યાં કોઈ દિવસ કાળની નજર ન પહોંચે. એના એક જ રાજા, એક છત્ર, રિપુહીન મહી રાજ કલપ સત હોય. જરા મરણ દુઃખ રહિત તનુ સમર બીતે જનિકો. એક છત્ર રિપુહીન મહી રાજ કલપ સત હો.
આ ઈ લોક એટલે બીજો કોઈ નહીં, ધ્રુવજીનો તારો. અહીંયાથી જે તારો દેખાય છે ને એ હકીકતમાં અવળોક નથી, આ પૃથ્વી જેવડો છે, વિશાળ. જ્યાં ધ્રુવજીનું રાજ્ય છે, આજ પણ ધ્રુવજી ત્યાં રાજ્ય કરે છે. આ ઈશ્વરી કૃપા, આ ભગવાને આપેલું. લ્યો, આ ધ્રુવજીએ માંગ્યું હોત તો આવું માગી શકત? ધ્રુવજીએ માંગ્યું હોત તો આવું માગી શકે? આવું ન માગી શકે. ભગવાનને કહો તમને જે ઠીક લાગે, પણ એટલું જરૂર કરજો કે અમારી લાયકાત પ્રમાણે આપજો. જેટલું આપો અમારા અધિકાર પ્રમાણે, અમારી યોગ્યતા પ્રમાણે. અને યોગ્યતા પ્રમાણે મળશે ને તો જીવવાની બહુ મજા આવશે. સાંભળજો, વધી જશે ને તો ઉપાધિ થશે. આ વધે તોય નકામું, ઘટે તોય નકામું. સપ્રમાણ મળે એમાં લેણ છે. તો ધ્રુવજી મહારાજ અવિચળ પદ પામ્યા છે. ધ્રુવ ચરિત્રને વિરામ આપી આગળ કથા વર્ણવી છે. ધ્રુવજીનો વંશ બતાવ્યો. ધ્રુવના વત્સર, એના પુષ્પાર્ણ, એના વિષ્ટ, એના સર્વતેજ, એના ચક્ષુ, એના ઉલ્મુખ, એના અંગ. એનો પુત્ર વેન થયો. વેન સંતોના શાપથી એનો વિનાશ થયો. વેનના દેહનું મંથન કર્યું. જમણી ભુજામાંથી ભગવાન પૃથુ પ્રગટ થયા. ડાબી ભુજામાંથી અર્ચી દેવી માને લક્ષ્મી પ્રગટ થયા. લક્ષ્મી નારાયણ. જમણા હાથમાંથી નારાયણ અને ડાબા હાથમાંથી લક્ષ્મીજી. આ એનું લૌકિક નામ છે પૃથુ અને અર્ચી. એ પ્રગટ થયા અને બંનેના લગ્ન થયા. જય જયકાર થયો છે. બોલીએ પૃથુ મહારાજ કી જય. પૃથુ રાજા એના સમયમાં એવા રાજા હતા કે સમગ્ર ભૂમંડળ ઉપર એક જ રાજા. પૃથુ જેવો પ્રતાપી રાજા થયો નથી. પૃથુ ઉપરથી આ પૃથ્વીનું નામ પડ્યું પૃથ્વી. એવો પ્રતાપી રાજા થયો છે. પૃથ્વીએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા અને ભગવાન પ્રસન્ન થયા ત્યારે 10,000 કાન માગ્યા. શું કામ? ભગવાનની કથા સાંભળવા માટે. કથા સાંભળવાનો એટલો મહિમા છે. 10,000 કાનની જરૂર નથી, 2 ગણા કથા સાંભળીએ તો કલ્યાણ છે. અરે રામાયણ અને ભાગવતમાં તો એમ કહ્યું, તમને કદાચ નવાઈ લાગશે. ભાગવતમાં એમ કહ્યું, રામાયણમાં એમ કહ્યું કે ભગવાને કાન છે ને એ કથા સાંભળવા માટે જ આપ્યા છે. બીજું જે બધું સાંભળીએ છે એ વધારાનું છે, એક્સ્ટ્રા. કાન ભગવાનની કથા સાંભળવા માટે આપ્યા છે. આંખ ઈશ્વરના અને સંતોના દર્શન કરવા માટે આપી છે. જીભ સારું બોલવા માટે આપી છે, ભગવાનનું સ્મરણ કરવા માટે આપી છે. હાથ છે કોઈનું સારું કરવા માટે આપ્યા છે. સેવા કરવા માટે, કોઈની દુઆ લેવા માટે આપ્યા છે. આમ કથાનો મહિમા બતાવ્યો છે. આગળ ચરિત્ર બતાવ્યું. જેના મોટા પુત્ર વિજિતાશ્વ છે, એના હવીરદાન, એના બરસિહત, જેના પ્રાચીન બરી થયા, જેના 10 પુત્રો એ પ્રચેતાઓ થયા છે. અને આ પ્રચેતાઓ શિવ કૃપાથી હરિભક્તિનું વરદાન મળ્યું છે. સમુદ્રના તળિયે બેસી અને 10,000 વર્ષ તપ કર્યું. પરમાત્મા પ્રસન્ન થયા છે. આ પ્રચેતાઓનો પુત્ર થયો દક્ષ. અને આ દક્ષ એ જ છે જેના લગ્ન પ્રસૂતિ સાથે થયા અને જેને ત્યાં સતી ભવાની પધાર્યા. આ એ દક્ષ છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. પ્રાચીન બરી અને નારદજીનો સત્સંગ વર્ણવી અને આ ચતુર્થ સ્કંદને વિરામ આપી. પંચમ સ્કંદની અંદર
મનુ મહારાજના મોટા પુત્ર પ્રિયવ્રતનું વર્ણન આપ્યું છે. પ્રિયવ્રત વનમાં તપ કરતા હતા અને એની તપસ્યા જોઈ બ્રહ્માજી પ્રસન્ન થયા છે. એણે એમ કહ્યું કે પુત્ર તું અહીંયા ભજન કરે એના બદલે સંસારમાં રહી ગૃહસ્થી ધર્મનું પાલન કરીને ભજન કરશે તો તારા વંશમાં કદાચ ભગવાન પધારે. જો ધ્રુવના વંશમાં ઈશ્વર પધાર્યા આ પૃથુ સ્વરૂપે, પૃથુ રાજી થયા. પછી તો એ મનુના મોટા પુત્ર પ્રિયવ્રત રાજાએ બ્રહ્માની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કર્યું. સમય જતા એને ત્યાં 10 દીકરાઓ થયા છે. આ 10 પરમ તપસ્વી થયા, જેમાં સૌથી મોટા અગ્નિદ્ર છે. આ અગ્નિદ્રના લગ્ન મેરુદેવી સાથે થયા, જેને ત્યાં ભગવાન પ્રગટ થયા છે, જેનું નામ છે ઋષભદેવજી મહારાજ. આ ભગવાનનો અવતાર છે ઋષભદેવજી. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. આ ઋષભદેવજી એ આમ જુઓ તો જૈન ધર્મના આદિનાથ, જૈન ધર્મ જેનાથી શરૂ થયો એ આ ઋષભદેવજી મહારાજ. જૈન ધર્મની શરૂઆત ક્યાંથી થઈ? ઋષભદેવજી મહારાજ, જેમાં 24 તીર્થંકરો થયા. એ 24 તીર્થંકરોમાં એના પ્રથમ તીર્થંકર એટલે આ ઋષભદેવજી મહારાજ. તો એ ઋષભદેવજી મહારાજ, જેને ત્યાં 100 પુત્રો થયા, જેમાં સૌથી મોટા ભરતલાલજી મહારાજ. ઋષભદેવજી પરમહંસી અવસ્થામાં રહી અને અદ્ભુત જીવન જીવી અજરત્વ અમરત્વ પામ્યા છે. મોટા પુત્ર ભરતલાલજી મહારાજ, ભરતલાલજીએ આ પૃથ્વી ઉપર 1 લાખ વર્ષ રાજ્ય કર્યું. 1 લાખ. ભરતલાલજીના નામ ઉપરથી આ ખંડનું નામ પડ્યું છે ભરતખંડ. ભરત ઉપરથી પડ્યું છે ભારત. આજે પણ બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે હાથમાં પાણી લે ત્યારે રોજ બોલતા હશે. બુધાણી પરિવાર રોજ સાંભળતા હશે. સાંભળજો હવે ધ્યાનથી. હાથમાં જળ લેશો એટલે કહેશે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો. શ્રીમદ મહાભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેત વરાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે. અને પછી બોલશે ભરતખંડે. આ ભરતખંડ છે. ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત આ આર્યાવર્ત છે. આર્યાવર્ત એનું લેટેસ્ટ નામ છે એશિયા. બરોબર ને? મૂળ નામ છે આર્યાવર્ત, પણ ઈ કહેવાય એશિયા. પ્રાંતના નામ પડ્યા છે અલગ અલગ. એશિયા છે, બીજી તરફ આફ્રિકા છે, યુરોપ છે. એમ આપણા આ તરફના જે બધા દેશો છે એને એશિયા કહેવાય. ખરેખર નામ છે આર્યાવર્ત. તો આવા ભરતલાલજી મહારાજ 1 લાખ વર્ષ રાજ્ય કરી વૃદ્ધાવસ્થા આવતા બધું છોડી વનમાં ગયા. ભગવાનનું ભજન કરે છે. એક ગર્ભવતી હરણી જળ પીવા આવે છે. સવારનો સમય છે, સૂર્યને અર્ઘ્ય આપે છે ભરતજી. હરણીને જળ પીતી જોઈ
રાજી થયા. અર્ઘ્ય અર્પણ કરે છે ત્યાં પાછળથી સિંહ આવ્યો અને હરણી એકદમ ગભરાઈને એકદમ ભાગવા ગઈ છે. આપણે થયું અહીંયા ક્યાંથી સિંહ નીકળ્યો? સિંહની ગર્જના સાંભળી એકદમ હરણી ગભરાઈ છે, થરથર કાંપવા લાગી છે અને ડરીને શરીરમાં બળ હતું એટલું લગાવી નદીને કૂદવાનો પ્રયાસ કર્યો. વિચાર કર્યો કૂદી જાઉં, કેમ કે પાછળ તો સિંહ છે. પણ એ જોર કરીને કૂદવા ગઈ, એમાં એના બચ્ચાનો જન્મ થઈ ગયો અને હરણી છે સામે કિનારે પથ્થર ઉપર પડીને પડતા જ તરફડવા લાગી, પ્રાણ કંઠમાં છે. ભરતજીએ જોયું, અરે બિચારી સંત હૃદય છે, દયા આવી છે. તરત ભરતજીએ એનું બચ્ચું હતું પાણીમાં ડૂબવા લાગ્યું, એને હાથમાં લઈ લીધું. હરણી પાસે આવ્યા. હરણીએ જોયું અને જોતા આંખથી ભરતજીને કહે છે કે મારા બાળકનું ધ્યાન રાખજો હે સંત. હું હવે જીવી શકું એમ નથી, મારા બાળકનું ધ્યાન રાખજો. આમ મૌનથી કહીને તરત મૃત્યુ પામ્યો. ભરતજી સમજી ગયા છે. પછી તો વિચાર કર્યો કે જો આ બચ્ચાને અહીંયા છોડી દઈશ તો કોઈ એને મારી નાખશે, એટલે આશ્રમમાં લઈ ગયા. એને સ્નાન કરાવી, સુંદર દૂધ પીવડાવ્યું છે અને પછી તો ધીરે ધીરે એ ત્યાં રમવા લાગ્યું. પછી તો 2 દિવસ 4 દિવસ અઠવાડિયું. પેલા વિચાર એવો કર્યો 15 દિવસ જો અહીંયા રહે તો પછી મોટું થશે અને મોટું થશે એટલે અહીંયાથી ચાલ્યું જશે. પણ એવું કઈ ન થયું. 15 દીમાં તો એવી રમતો કરે છે, ભરતજીને એટલું વહાલ કરે છે કે ભરતજીને એટલું બધી મમતા બંધાઈ ગઈ, માયા થઈ ગઈ. પછી તો બંનેને એકબીજા વિના ચાલતું નથી. પછી તો મહિનો, 2 મહિના, 6 મહિના એટલી બધી માયા મમતા લાગી છે. એમાં ભરતજીનો અંતકાળ આવ્યો, પ્રાણ કંઠમાં આવ્યા અને ઓલું હરણનું બચ્ચું ક્યાંક ચાલી ગયું. ભરતજીનો પ્રાણ કંઠમાં, દેહમાંથી પ્રાણ નીકળવાની તૈયારી અને બરોબર એ જ સમયે હરણનું સ્મરણ થયું અને મરણ આવ્યું. હરણનું સ્મરણ કરતા કરતા મરણ થયું. મુક્તિ ન મળી, બીજો જન્મ એને હરણ ન મળ્યો, મોક્ષ ન મળ્યો. ક્યાં આવડો મોટો રાજા, આવડું મોટું ભરતખંડનું આખું સામ્રાજ્ય છોડી 1 લાખ વર્ષ તો રાજ કર્યું. એને કઈ ઈચ્છાઓ નહોતી, કોઈ અરમાન નહોતા, કઈ બાકી નહોતું. તોય માયાએ એને પકડ્યા. મૃત્યુ સમયે એનું ચિત્ત હરણના બચ્ચામાં ગયું કે એનું શું થયું હશે. એની ચિંતા કરવા રહ્યા, દેહમાંથી પ્રાણ નીકળ્યા સીધા હરણીના ઉદરમાં. જન્મ થયો હરણને ત્યાં, પણ આ પુણ્ય ક્યાં જાય? કારણ કે આ તો મહાપુરુષ, ભગવાનનો દીકરો કહેવાય ને. એનો બાપ ઋષભદેવજી એટલે ભગવાનનો અવતાર છે. આપણે ભાગવતની અંદર જે ભગવાનના પુત્ર, અને એવી કક્ષા છે ભરતજીની, યોગી ભરત. એનું પુણ્ય ક્યાં જાય? એક ભૂલ થઈ, એમાં એ હરણ થયા. ભૂલ ભલે થઈ, પણ ભરતજીનું પુણ્ય ક્યાં જાય? એ પુણ્યને કારણે હરણના શરીરમાં પૂર્વ જન્મનું બધું સ્મરણ છે, એને બધી ખબર છે.
એને ખબર છે કે હું આવતા ગયા જન્મમાં રાજા હતો. આ હરણની બચાવવા ગયો એમાં માયા લાગી, કરવા ગયો દયા અને લાગી ગઈ માયા. એટલે એક અવસ્થામાં દયા કરવામાં ધ્યાન રાખવું. એક અવસ્થામાં, આપણે તો એમાં ક્યાંય બહુ છેટા છે. એક અવસ્થા, ઉપરામ અવસ્થા. તો હરણના શરીરમાં રહી એ સમય વ્યતીત કર્યો. ત્રીજો જન્મ એને એક બ્રાહ્મણને ત્યાં મળ્યો. એને 9 ભાઈઓ છે. 10મા ભરત. ભરત એકલા નથી, ભરત અને ભરતજીની સાથે ભરતજીની સાથે એક દીકરી પણ છે. જોડલું સાથે જન્મ્યું છે એક દીકરો ને દીકરી. દીકરો ય ભરત. અને આમ જન્મ થયો પણ એને બધી ખબર છે. જન્મ થયો ત્યારથી ખબર છે કે આ 3 જન્મથી રખડું છું, ભટકું છું, મારી મંજિલ આ નથી. મોટા થયા પછી બધા એને રમાડે છે. કેવો ડાયો છે ને કેવો સુંદર છે ને કોઈ એને વાલો કરીને રમાડે. ભરતજી મનમાં વિચાર કરે કે આ મને નકામા રમાડે છે. હું ભાઈ આ 3 જન્મથી તો હું રમું છું, તમે મને રમાડવાનું રેવા દ્યો. આ તો 3 જન્મનો યોગી છે. ઓલા રમાડે ને તોય એને એમ થાય કે ભાઈ હું તો 3 જન્મથી રમું છું. એ જીવન પણ વ્યતીત કરવા લાગ્યા છે. બાળક પછી તો મોટા થયા પણ બચપણથી જ નિર્ણય કર્યો એટલે પાગલ જેવું વર્તન કરે. સુતા રે તો સુતા જ રે, નાયા કરે તો નદીએ નાયા જ કરે. કેવી મસ્તી હશે હે! ઓહો, આને લાગુ પડે મુજે મેરી મસ્તી કહા લેકે આઈ. ઈ નાવા નીકળે તો હાયલા જાય તો 12 ગાઉ 24 ગાઉ સુધી હાયલા જ જાય. કોક ત્યાંથી પાછો વાળે કે એલા આ તો જળભરત છે, આ તો આપણા ફલાણા આદાનો જળભરત. આય શું કરસ તો કે નાવા નીકળો ઘર ભેગો થાતો ને આમ ઉપડે. ગામ વાળા કે આનો ક્યાંય હક નથી થતો, ઉપડને ગામ બાર તો ગામ બાર ઉપડે. કોઈ કઈ બેહી જાતો કે આ બેઠા, ખાઈ લે તો કે આ ખાઈ લીધું, હુઈ જાતો કે આ સુઈ ગયા. અલખ મસ્તી છે. આહા, એટલે જળભરત કહેવાયા. હકીકતમાં એ પાગલ નહોતા, એ પરમહંસ હતા. એ બધું જાણતા હતા. જ્યારે દુનિયા સુઈ જતી હતી ત્યારે એનું ભજન ચાલતું હતું. આહા, યા નિશામ સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે રાત્રિમાં દુનિયા સુવે છે એ રાત્રિમાં યોગી જાગે છે અને માત્ર જાગતા નથી, એ ભજન કરે છે. આમ ભરતલાલજી મહારાજ પછી તો ભાઈઓના લગ્ન થયા. ઘણી સરસ કથા છે. વાડીએ ધ્યાન રાખવા મૂક્યા. જે પાક હતો એ બધું ગાયોને ખવડાવી દીધો. ભાઈઓએ કાઢી મૂક્યા. આગળ જતા ભદ્રકાલી માના મંદિરે કોઈ બલિ ચડાવવા આવ્યા હતા, એને મુક્ત કરાવી પોતે એની જગ્યાએ રહી ગયા. દુષ્ટ રાક્ષસો એને મારવા જાય, ભદ્રકાલી પ્રગટ થયા અને દૈત્યોને મારી ભરતજીની રક્ષા કરી. ભરતજીએ સ્તુતિ કરી કે માં બહુ પ્રસન્ન થયા છે. માતા અને પુત્રનો મેળાપ થયો. કેટલી ઉચ્ચ કક્ષા છે. જગદંબા જેને મળવા આતુર છે, જેને મળીને આદ્ય શક્તિ પરાંબા ભગવતી પ્રસન્ન થાય. એ કેવું દૈવત્વ હશે, એ કેવી દિવ્યતા હશે. વર્ણન આપ્યું છે. સાંભળજો, દૈવતની વાત કરું તમને. ઋષભદેવજી મહારાજ
ધીરે ધીરે કરીને એ કક્ષાએ પહોંચી ગયા એક સમયે કે એના શરીરમાંથી સુગંધ આવ્યા લાગે. એના ત્યાં સુધી કક્ષા એની બની હતી કે એના મળમૂત્રમાંથી પણ સુગંધ આવે. આ કક્ષા છે. સાંભળજો, એના મળ અને મૂત્રમાંથી પણ સુગંધ આવે. એને પરમહંસી અવસ્થા કહેવાય. એ પરમહંસ અવસ્થા છે. એને ખાવાનું ભાન નથી, એને શરીરનું કોઈ ભાન નથી. કોઈ ખવડાવે તો ભલે, કોઈ નવડાવે તો ભલે, એ અવસ્થા એવી હોય, દેહનું ભાન ન હોય, એના શરીરમાંથી દુર્ગંધ ના આવે. આ લખ્યું છે ભાગવતજીની અંદર કે એ અવસ્થા આવ્યા પછી એના મળમૂત્રની અંદરથી પણ દુર્ગંધ ના આવે. એ એક અવસ્થા છે જેને પરમહંસ અવસ્થા કહેવાય. આવી ઘટનાઓ ઘટતી હોય છે. ભાવનગર પાસે ચિત્રા નામનું ગામ હતું. એક મસ્તરામ બાપુ કરીને કોઈ સંત ત્યાં રહેતા હતા. આશ્રમ બાશ્રમ કઈ નહીં, એક હોટલ, ગામ આખું જ્યાં ચા પીવા આવે ને હોટલ આમ દૂર પાગલ હોય ને, પાગલ મેલા કપડા આમ, મેં એના દર્શન કરેલા. કોઈ ખવડાવે તો ભલે, કોઈ તમે ગમે એવા એની સામે બેહો ને પગે લાગો ને ખોળો પાથરો ને તમારી હામુય ન જોવે. મોટા મોટા ગાડીઓ વાળા પગે લાગે, બાપુ આશીર્વાદ આપો, સામુય ન જોવે. ચલ ચલ, કોઈની પરવા નહીં. કેવી અલખ મસ્તી. એને ઓલા હોટલ વાળા ને બધા એને જમવાનું આપે, એને ખબર પાછી, એને ઈચ્છા હોય તો જમે, નહીતર મહિનાઓ સુધી ન જમે. અને ઈચ્છા થાય તો રોજ 4 વાર જમે. ત્યાંના સ્થાનિક લોકો કહેતા હતા કે અમે કોઈ દિવસ એને ટોયલેટ જતા નથી જોયા, ક્યારે એને સંડાસ જતા કે બાથરૂમ જતા અમે નથી જોયા. આ મેં સાંભળેલી વાત, મેં દર્શન પણ એમ ના કરેલા. કોઈ ધૂત પાગલ હોય ને, કપડા મેલા એટલે તમને એમ થાય કે તમે ત્યાં બેસી નહીં શકો. કૂતરા બાજુમાં ઢગલા, ગંદકી, પણ એની અલખ મસ્તી. ત્યાંના લોકો કહેતા હતા કોઈ દિવસ અમે એને, માણસ ભોજન કરે તો મળમૂત્રનો ત્યાગ કરવા તો જાય, ક્યારેક ટોયલેટ તો જાય, પણ ત્યાંના લોકોએ કહ્યું ક્યારેય અમે એને ટોયલેટ જતા નથી જોયા. તો આ બધું જાય છે ક્યાં? આ પરમહંસી અવસ્થા છે. વર્ષો પહેલા કદાચ કોઈને ખબર હોય, મેં જોયેલા ભાઈ, ઘણા લોકો કહેતા હતા ને અમે ગયા, નહીં આશ્રમ, નહીં કોઈ વ્યવસ્થા, કઈ કઈ, અને મસ્ત વાળ વાળ વિખરાયેલા, તમે જોવો તો આમ દાઢી વાઢી. કોઈ સંજોગમાં તમે કહી ન શકો કે આ પરમહંસ છે. કોઈ તાકાત નથી તમારી. દુનિયા એમ જ કે આ પાગલ છે. પણ એની આજુબાજુ વાળા એને ઓળખતા હતા. એને પગે લાગ્યા વિના કઈ ન કરે, એટલું માનતા હતા. આ પરમહંસી અવસ્થા છે. આવી ફકીરી, આવા પરમહંસો દુનિયામાં માત્ર ભારત ભૂમિમાં થાય છે. આ ઋષિ સંસ્કૃતિમાં આવા સંતો તમને જોવા મળશે. તો પછી તો ભરતલાલજી મહારાજ એ
રઘુગણનો ઉદ્ધાર કરી પરમધામમાં ગયા. આગળ ખગોળ ભૂગોળ, હેમાદ્રી, પૃથ્વી, ખંડ, 7 સાગર, પર્વતો, નદીઓ, 28 નરકોનું વર્ણન કર્યું. પંચમ સ્કંદની અંદર વિરામ આપી ષષ્ઠમ સ્કંદની અંદર અજામિલની સુંદર કથા વર્ણવે છે. બહુ સુંદર કથા આવે છે. અજામિલ ચરિત્ર અને એ પછી ગુરુ મહિમાની કથા આવશે. પણ મને લાગે છે આપણે થોડી વાર વિશ્રામનો સમય થઈ ગયો છે, તો આપણે 10 મિનિટ કથાને વિરામ આપીશું.